મારા પારે વહી આવ્યો છે એનો કેન્સર જેવા કેન્સર ન પી જાવ તો હું બોકડા વાળી ન કે એક તરફ ભારત ટેકનોલોજીની રેસમાં વિશ્વને ટક્કર દઈ રહ્યું છે, જ્યાં અમેરિકાના નાસાને ટક્કર દઈ અને આપણું ઈસરો ઠેઠ મંગલયાન મોકલે છે, ચંદ્રયાન મોકલે છે. અને એવા સમયે આપણા છેવાડાના ગામડાઓમાંથી લઈ અને છેક મોટા શહેરો સુધી ભુવા માતાજી, ભુવી માતાજી કેન્સર મટાડવાની અફવાઓ ફેલાવે છે. આવા ભુવા અને ભુવીઓના ચક્કરમાં ન પડતા આ લોકો તમારું ઘર ખાલી કરી નાખશે. મને તો આમ હસી આવી રહી છે કે રશિયાએ અત્યાર સુધી કેન્સરની રસી શોધી અને છેવટે તેઓ લોકો સફળ થયા. ખોટા પૈસા બગાડ્યા, ખોટો સમય બગાડ્યો. આ ભુવી માતાને લઈ જવાના હતા, એ કેન્સરની રસી શોધી દેત. કાંઈ કરવા નહોતું, ખાલી ભુવી માતાજીને આવીને પૈસા લાગી લેવાનું, કેન્સર મટી જાય. વાહ વાહ! આ રીતે ભારત બનશે વિશ્વગુરુ. છેતરવાનું બંધ કરો પ્રજાને અને દેશને. આવા નાલાયક લોકોથી દૂર રહેવું, સાવચેત રહેવું, કારણ કે આ તમારી અને તમારા પરિવાર બંને માટે ખતરો છે. જય ભીમ, નમો બુદ્ધાય.